જામનગરમાં ગોકુલનગર જકાતનાકા સર્કલ પાસે અમુક શખ્સોએ હુલ્લડ કર્યું હોવાનો વિડીયો વાયરલ થયા પછી સુરક્ષા તંત્ર પર સવાલો ઉઠ્યા હતા, જે પછી પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી અને સમગ્ર પ્રકરણમાં કુલ 10 વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીવાયએસપી જયવીસી ઝાલાએ મીડિયાને માહિતી આપી હતી. જામનગર સિટી ડિવિઝન પોલીસ વિસ્તારમાં ગઈકાલે રાત્રે મોડેથી એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં ગોકુલનગર જકાતનાકા વિસ્તાર પાસે અમુક ઇસમો દ્વારા હંગામો કરવામાં આવતો હોય તેવો વિડીયો વાયરલ થયેલો હતો. જે બાબતે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા સ્થળ ઉપર જઈ કોમ્બિંગ હાથ ધરી અને ન્યુસન્સ ફેલાવતા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. અને સ્થળ પરથી અલગ અલગ 9 આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર મળી કુલ 10 વ્યક્તિઓને અટકાયતમાં લેવામાં આવેલા હતા. તેમના વિરુદ્ધ જે પણ બનાવ હતો, જે વાહન અડી જવા બાબતનો બનાવ બનીને આગળની જે કાર્યવાહી થયેલી હતી, તે બનાવ બાબતે રાયોટિંગ તેમજ બળજબરીથી કઢાવવા બાબત જેવા ગંભીર ગુનાઓ દાખલ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને તમામ આરોપીઓને હાલ અટકમાં એરેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંયા બાઇકર ગેંગ દ્વારા અવારનવાર જે આતંક મચાવવામાં આવે છે. ના, આ બાબતની કોઈ પુષ્ટિ થયેલી નથી. જામનગરમાં ગોકુલનગર જકાતનાકા સર્કલ વિસ્તારમાં હુલ્લડનો વિડીયો વાયરલ થયા પછી અહીંના સ્થાનિકો દ્વારા આવી ઘટનાઓ અવારનવાર બનતી હોવાની રાવ સાથે અહીં મોડી રાત્રે બાઇકર્સ ગેંગ આતંક મચાવતી હોવા સહિતની પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. મારું નામ એડવોકેટ ધવલ લક્ષ્મણભાઈ ગઢવી છે. ગોકુલનગર જકાતનાકા સર્કલનો હું રહેવાસી છું. 17 તારીખે જે ઘટના બની એ પોલીસ ચોપડે ફક્ત આ એક ઘટના આવી છે, બાકી આવી ઘટનાઓ છાસવારે ત્યાં બનતી રહે છે. ત્યાં અમારા વિસ્તારમાં બાઇકર્સ ગેંગનો સતત ત્રાસ હોય છે મોડી રાત્રે, અને ત્યાંથી પસાર થવાના મહિલા વર્ગ હોય, પુરુષ વર્ગ હોય, દરેકને ત્યાંથી જવામાં પણ પસાર થવામાં પ્રોબ્લેમ થાય એ પ્રકારનો તંગદિલી ભર્યો માહોલ ત્યાં સતત મોડી રાત્રે અડીંગો જમેલો લુખાવાનો રહે છે. એટલા માટે આજે અમે લોકોએ જે આ મોટી જૂથ અનામત થઈ 17 તારીખે એ સંદર્ભે એ બાબતને ધ્યાને લઈ અને ઉચ્ચ અધિકારીએ પોલીસ અધિકારીને રજૂઆત કરી છે કે ત્યાં પોલીસ સ્ટેશન અમને ફાળવવામાં આવે, કે ચોકી ત્યાં સામે સર્કલ ઉપર ફાળવવામાં આવે, જેથી કરી અને પ્રજાની સુલે શાંતિમાં ભંગ ન થાય અને સુખાકારી યથાવત રહે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિનની જામનગરમાં કોંગ્રેસ દ્વારા સેવામય ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો દ્વારા વૃદ્ધોને ફળોનું વિતરણ તથા આઈસ્ક્રીમ ખવડાવી રાહુલ ગાંધીના જન્મદિનની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં તાજેતરમાં એક વ્યક્તિએ એક શ્વાન એટલે કે કૂતરાને પહેલા માળ પરથી નીચે ફેંકી દીધાની ઘટના પ્રકાશમાં આવી હતી. એ પછી ફરી એક વખત કૂતરા સાથે અત્યાચારની ઘટના સામે આવી છે. કામદાર કોલોની રોડ નંબર 2માં એક શખ્સ રસ્તાની સાઈડમાં સૂતેલા શ્વાન પર લાકડી વડે હુમલો કરે છે. આ હુમલા પછી અમુક જીવદયા પ્રેમીઓએ શ્વાનને સારવારમાં ખસેડતા તેને ગંભીર ઇજાઓ થઈ હોવાનું બહાર આવ્યું છે. આવું માનવતાને લાંછન લગાડનારું વિકૃત કૃત્ય કરવાવાળા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રચંડ માંગ ઉઠી છે. મારું નામ પૂજા ગતિરા છે. અમે બધા જીવદયા પ્રેમી છીએ અને અમે અહીંયા કમ્પ્લેન કરવા આવ્યા છીએ, ફરિયાદ કરવા આવ્યા છીએ કે હમણાં જે ઇન્સિડન્સ થયો છે કે જે કામદાર કોલોનીમાં ભાઈ આવીને બેફામ પેલા ડોગ જે સૂતું છે એને મારે છે, તો એનો કાંઈ વાગ નથી. અને કદાચ વાગ હોય તો તમે કહી શકો કે ભાઈ આ શેરીમાં 10 કૂતરા હોય તો એક કૂતરું હોય એવું કે ભાઈ ભસતું હોય તો તમે કહી શકો કે ભાઈ આ ભસે છે, અગ્રેસિવ છે, આનું ચેકઅપ કરાવો, તો અમે બધું કરાવવા રેડી છે. પણ અમને એવી કોઈ કમ્પ્લેન આવતી નથી અને ડાયરેક્ટ એ લોકો એક્શન લે છે. એક્શન કેવું લે છે કે જીવથી જઈને મારી નાખવાની ટ્રાય કરે છે. આ તો એના નસીબ સારા છે તો હજી જીવે છે, પણ હવે આગળ જીવશે કે નહીં એની કાંઈ શું કે પોસિબિલિટી નથી, કેમ કે એને એટલી ખરાબ રીતે માર્યું છે. તો આજે એ ભાઈ છે એનો જે બદલો એને લીધો છે જે અબોલ જીવ ઉપર, તો કાલે એ ભાઈનો કઈ ભરોસો નહીં, કાલ કોઈ માણસના છોકરાઓને પણ એ એવું કરી શકે ને. તો આજે જ્યાં અબોલ જીવ સેફ નથી તો ત્યાં માણસની શું આપણે સેફટી. તો અને આની પહેલા બી એવું કેસ થયું હતું કે જ્યાં આપણે એને ફર્સ્ટ ફ્લોરેથી કૂતરું નીચે ફેંકી દીધું હતું, તો એ ટાઈમે જો એક્શન લીધું હોત ને તો આ પાછું રિપીટ ન થાય. જરૂરી છે એક્શન લેવું, અને આ વખતે એક્શન લે. અને હવે જો જામનગર કે કોઈ બી સિટી હોય અહીંયા આવા કેસ રિપીટ નહીં થાય એનો મતલબ તમે સમજો કે એક્શન લેવાનું છે. જો રિપીટ થાય એનો મતલબ કે એક્શન નથી લેવાનું, અને અમારી એટલી જ ડિમાન્ડ છે કે એક્શન લેવાય આના પાછળ. જામનગરમાં મોહરમને લઈને ડીવાયએસપી જયવીસી ઝાલાની આગેવાનીમાં પોલીસ દ્વારા મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. તાજિયાના જુલુસના રૂટ તથા દરબારગઢ બહાર પુલના કામને લીધે ડાયવર્ઝન પર ટ્રાફિક નિયમન સહિતના વિવિધ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો તથા આગેવાનોની રજૂઆતોને ધ્યાને લઈ વ્યવસ્થા સંકલન કરવા નિર્ણાયક ચર્ચાઓ થઈ હતી.
સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.